વેલકમ. સ્વાગત છે તમારું અમારી ચેનલ સ્ટોરી વર્લ્ડમાં. તમારા ઘરને ધન દોલતથી ભરી દેશે આ વાસ્તુશાસ્ત્રના 50 નિયમ. નંબર 1. રાત્રે સૂતા પહેલાં ક્યારેય મોઢું ધોયા વગર કે પગ ધોયા વગર સૂવું જોઈએ નહીં. નંબર 2. સૂતા પહેલાં રસોડું સાફ કરવું જોઈએ. રસોડામાં ગંદા વાસણ એટલે કે હેઠા વાસણ રાખવાથી માતા લક્ષ્મી નારાજ થાય છે અને ઘરમાં દરિદ્રતા આવે છે. નંબર 3. સૂતા પહેલાં નિયમિત રીતે ભગવાનનું ધ્યાન કરવું જોઈએ અને ડાબી બાજુને પડખે ફરી જોઈએ. તેનાથી પાચન ક્રિયા તંદુરસ્ત રહે છે, સેહત પણ સારી રહે છે. નંબર 4. હંમેશા ધ્યાન રાખો, દક્ષિણ અને પૂર્વ દિશામાં ક્યારે પણ પગ રાખીને સૂવું જોઈએ અને દરવાજાની દિશામાં પણ પગ ન રાખવા જોઈએ. તેનાથી સેહત અને સમૃદ્ધિને નુકસાન થાય છે. પૂર્વ દિશા તરફથી માથું રાખીને સૂવાથી જ્ઞાનમાં વધારો થાય છે. દક્ષિણ દિશા તરફ માથું રાખીને સૂવાથી શાંતિ અને સમૃદ્ધિ મળે છે. નંબર 5. તમારા રૂમમાં સૂતા પહેલાં કપૂર સળગાવીને સૂવો. એમાં રહેલા તત્વો પોઝિટિવ અને એનર્જીનું સંચાર કરે છે. તેનાથી તેમજ માનસિક શાંતિ મળે છે અને તમે તણાવ મુક્ત મહેસૂસ કરશો. નંબર 6. મોઢું ઊંધું રાખીને બીજી જગ્યાએ તૂટી ગયેલા ખાટલા ઉપર કે બેડ ઉપર સૂવાનું ટાળવું જોઈએ. તેનાથી નકારાત્મકતા આવે છે. નંબર 7. સૂતા પહેલાં કોઈ પણ નકારાત્મક બાબતો વિશે વિચારશો નહીં, કારણ કે સૂતા પહેલાં 10 મિનિટનો સમય ખૂબ જ સંવેદનશીલ હોય છે અને જાગ્યા પછી ઓછામાં ઓછી 15 મિનિટનો સમય પણ ખૂબ જ સંવેદનશીલ હોય છે. આ દરમિયાન તમે જે પણ વિચારો છો તે વાસ્તવિક રૂપમાં થવા લાગે છે. નંબર 8. જો માટે પથારી મુલાયમ અને આરામદાયક હોવી જોઈએ. ચાદર અને ઓશિકાનો રંગ પણ એવો હોવો જોઈએ જે આપણી આંખોને અને મનને શાંતિ આપે. નંબર 9. રાત્રિનું ભોજન સૂવામાં 2 કલાક પહેલાં કરી લેવું જોઈએ અને કોશિશ કરો કે રાત્રિનું ભોજન સાદું અને હળવું હોવું જોઈએ. પછી વજ્રાસનમાં બેસીને પ્રાણાયામ કરવું અને છેલ્લે સવાર શરૂ કરીને સૂઈ જવું જોઈએ. નંબર 10. જે વ્યક્તિ સવારે જાગીને પોતાની પથારીને સાફ નથી કરતા તેમને પોતાના જીવનમાં ધનનો અભાવનો સામનો કરવો પડે છે. નંબર 11. વિજ્ઞાન અનુસાર શેત સૂવાથી કરોડરજ્જુને નુકસાન થાય છે, જ્યારે ઊંધું સૂવાથી આંખોને નુકસાન પહોંચે છે. એટલા માટે શક્ય હોય તો સીધું સૂવું જોઈએ. નંબર 12. ઘરના વડીલોનો કોઈ પણ ફોટો ક્યારે પણ પૂજા રૂમમાં ન રાખવો જોઈએ. તેમના ફોટો તમે દક્ષિણ દિશામાં લગાવો. નંબર 13. જો તમે તૂટી ગયેલા સામાન ઉપયોગ કરો છો તો તેમાંથી તમારું જીવનમાં ધન સંબંધિત સમસ્યાઓ ઉત્પન્ન થાય છે. ઘણા લોકોને આદત હોય છે કે તેઓ સાંજના સમયે સૂવે છે, પરંતુ આ સમયે સૂચિત માનવામાં આવતું નથી. તેનાથી માતા લક્ષ્મી તમારાથી નારાજ થઈ જાય છે. નંબર 15. તમારે તમારા ઘરમાં કચરો ન રાખવો જોઈએ. નંબર 16. ઘણા લોકો તમને દાંતેથી નખ કાપે છે, પરંતુ તેનાથી માતા લક્ષ્મી તમારાથી નારાજ થઈ જાય છે અને તમારા ઘરમાં દુઃખ અને દરિદ્રતા આવે છે. નંબર 17. જે વ્યક્તિ 40 દિવસથી વધુ પોતાના વાળ રાખે છે તેમના પર માતા લક્ષ્મી નારાજ થાય છે. એટલા માટે તમારે 40 દિવસ પહેલાં વાળ કપાવી લેવા જોઈએ. નંબર 18. તમારે તમારા સગા સંબંધીઓ સાથે ખરાબ વર્તન ન કરવું જોઈએ. તેનાથી ધનની દેવી માતા લક્ષ્મી નારાજ થાય છે. નંબર 19. મહિલાઓએ ક્યારે પણ ઊભા રહીને પોતાના વાળ બાંધવા જોઈએ નહીં. નંબર 20. જે વ્યક્તિ સવારે સૂર્ય ઉગે ત્યાં સુધી સૂતા રહે છે તેમને પોતાના જીવનમાં આર્થિક સંકટનો સામનો કરવો પડે છે. નંબર 21. ઘણા લોકો મંદિરનો દીવો ફૂંકી મારીને ઓલવે છે, પરંતુ આવું ન કરવું જોઈએ.
તેનાથી માતા લક્ષ્મી તમારાથી નારાજ થાય છે. નંબર 22, હાથ ધોયા વગર ક્યારેય ભોજન ન કરવું જોઈએ. નંબર 23, ભોજન કરતાં પહેલાં ભગવાનનો આભાર જરૂર માનજો, જેના કારણે તમારા ઘરમાં ક્યારેય ધન અને ધાન્યની કમી નહીં થાય અને માતા લક્ષ્મી ઘરમાં વાસ કરે છે. નંબર 24, તમારા ઘરમાં કરોળિયાના જાળા થોડા દિવસે સાફ કરવા જોઈએ. ઘરમાં જાળા હોવાથી માતા લક્ષ્મી નારાજ થાય છે. નંબર 25, રાતના સમયે પીવાનું ખુલ્લું પાણી ન રાખવું જોઈએ. નંબર 26, રાતના સમયે ભૂલથી પણ પોતાના ઘરમાં સાવરણેથી વાળવું જોઈએ નહીં. તેનાથી માતા લક્ષ્મી તમારું ઘર ચોડીને ચાલ્યા જાય છે. નંબર 27, તમારા ઘરમાં બૂટ કે ચપ્પલ ગમે ત્યાં વેરવિખેર કે ઊંધા સત્તા રાખવા જોઈએ નહીં. નંબર 28, જો તમે સ્નાન કર્યા વગર ભોજન કરો છો તો તેનાથી માતા લક્ષ્મી તમારાથી નારાજ થાય છે. નંબર 29, ઘણા લોકોને ત્યાં થૂકવાની આદત હોય છે, પરંતુ આદતના કારણે તમને ધનનો અભાવનો સામનો કરવો પડે છે. નંબર 30, ખાવાનું પીરસતી વખતે થાળીને એક હાથે ન પકડવી જોઈએ. થાળીને હંમેશા બંને હાથે પકડવી રાખવી જોઈએ. નંબર 31, ઘરના તમામ અરીસા ઉત્તર અથવા તો પૂર્વ દિશાની દિવાલ પર જ હોવા જોઈએ. દક્ષિણ કે પશ્ચિમ દિશાની દિવાલ ઉપર અરીસો ન લગાવવો જોઈએ. નંબર 32, ખાવાનું ખાતા સમયે ભોજનની થાળીને ક્યારે પણ જમીન ઉપર ન રાખવી જોઈએ. પોતે પણ સીધા જમીન ઉપર બેસીને ભોજન ગ્રહણ ન કરવો જોઈએ. ભોજન કરતી વખતે આસન પાથરીને બેસવું જોઈએ, તેમજ થાળીને પાટલા ઉપર રાખવીને ભોજન ગ્રહણ કરવું જોઈએ. નંબર 33, બિસ્તર પર બેસીને ક્યારે પણ ભોજન ન કરવું જોઈએ. નંબર 34, ભોજન કરતા સમયે તમારું મોઢું ભૂલથી પણ દક્ષિણ દિશા તરફ ન હોવું જોઈએ. આ દિશામાં મૃત્યુના દેવતા યમરાજ અને મૃતકોના માનવમાં આવે છે. નંબર 35, ખુરશી પર બેસીને પગ હલાવીને ભોજન કરવું અશુભ માનવામાં આવે છે, તેમજ થાળીને હાથમાં પકડીને પણ ન ખાવું જોઈએ. નંબર 36, ડાઇનિંગ ટેબલ પર ક્યારેય ખાલી ન રાખવું જોઈએ. ડાઇનિંગ ટેબલ ઉપર હંમેશા ખાવાની વસ્તુ રાખવાથી બરકત આવે છે. નંબર 37, તમે જમતી વખતે કોઈ બીજા સાથે એક જ થાળીમાં ખાવાનું ખાઈ શકો છો, પરંતુ કોઈ વ્યક્તિએ પહેલેથી જ ભોજન કરી લીધી હોય તો તેની એઠી થાળીમાં ક્યારેય ભોજન ન કરવું જોઈએ. નંબર 38, ભોજન કર્યા પછી એઠી થાળી લઈને લાંબા સમય સુધી ન બેસવું અને હેઠા વાસણ પર લાંબા સમય સુધી ન રાખવા જોઈએ. નંબર 39, ભોજન કર્યા પછી ક્યારેય પણ થાળીમાં હાથ ન ધોવા જોઈએ. નંબર 40, રાતના સમયે રસોડામાં ક્યારેય પણ હેઠા વાસણ ન રાખવા જોઈએ. જો તમે કોઈ કારણસર રાતે હેઠા વાસણ નથી ધોઈ શકતા તો તેને રસોડામાં ન રાખો, બહાર રાખવા જોઈએ. નંબર 41, રસોડામાં કે ફ્રીજ, મિક્સર અને ભારે સામાન દક્ષિણ અને પશ્ચિમ દિશાની દિવાલને અડાડીને રાખવા જોઈએ. નંબર 42, જો તમે તમારા ઘરમાં ડાઇનિંગ ટેબલ રાખવા માગો છો તો કોશિશ કરો કે ગોળ ન હોવો જોઈએ. નંબર 43, ક્યારે પણ લાંબા સમયથી ખાલી પડેલા અંધારું હોય તે જ ઘરમાં અથવા તે સુનસાન જગ્યા ઉપર સૂવું જોઈએ નહીં. નંબર 44, ઘરમાં તૂટેલી વસ્તુઓ, ખાસ કરીને તૂટી ગયેલા કાચ અને ખરાબ થઈ ગયેલા ઇલેક્ટ્રિકના સામાન બિલકુલ ન રાખવા જોઈએ. નંબર 45, સાંજના સમયે ક્યારે પણ કોઈને દૂધ, દહીં કે મીઠું દાનમાં ન દેવું જોઈએ. આ આર્થિક સ્થિતિ માટે ખૂબ જ હાનિકારક હોય છે. નંબર 46, વિસ્તાર ઉપર ક્યારે પણ ગંદા હાથ પગે ન સૂવું જોઈએ. નંબર 47, વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં કોઈ પણ પ્રકારના વાસ્તુ દોષ દૂર કરવા માટે ઘરની છત ઉપર ઉત્તર પૂર્વ દિશામાં 5 તુલસીના છોડ લગાવવા જોઈએ. જો આ કરવામાં તમને કોઈ
સમસ્યા આવી રહી હોય તો ઓછામાં ઓછો એક તુલસીનો છોડ આ દિશા ઉપર જરૂર લગાવો. તેનાથી ઘરમાં આવતો નકારાત્મક પ્રભાવ ઓછો થાય છે. તો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલું બેલ આઇકન પ્રેસ કરવાનું બિલકુલ પણ ભૂલશો નહીં. ઓલ પર સિલેક્ટ કરી દેજો, જેથી કરીને અમારા તમામ વિડીયો માહિતી તમને સૌપ્રથમ મળતી રહે. માટે ઓલ પર સિલેક્ટર જરૂરથી કરી દેજો. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને અમારી યુટ્યુબ ચેનલ સ્ટોરી વર્લ્ડને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ પણ ભૂલશો નહીં. વિડીયોને અંત સુધી નિહાળવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું એક નવા વિડીયોમાં. ધન્યવાદ.